તો આ તરફ પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે આણંદના બોરસદની મુલાકાત લીધી। વરસાદને પગલે પરિસ્થિતિ ગંભીર થઈ જતા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે આણંદના બોરસદની મુલાકાત લીધી હતી। વહીવટી તંત્ર સાથે બેઠક કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો। મંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં ટ્રેક્ટર પર બેસીને નિરીક્ષણ કર્યું। રાજ્યમાં સૌથી વધુ વરસાદ બોરસદમાં વરસ્યો હતો। તો બોરસદ તાલુકામાં વરસાદને લઈ પરિસ્થિતિનો તાગ મેળવવા ઋષિકેશ પટેલ એ આણંદની મુલાકાત લીધી હતી। તો વહીવટી તંત્ર સાથે બેઠક કરી પરિસ્થિતિનો તાગ પણ મેળવ્યો। ગઈકાલે વરસેલા વરસાદને લઈ બોરસદની જે પરિસ્થિતિ સર્જાઈ હતી તે અંગે નિરીક્ષણ કર્યું। તો રાજ્યમાં સૌથી વધુ વરસાદ આણંદના બોરસદ તાલુકામાં વરસ્યો હતો, જેને લઈ ઋષિકેશ પટેલે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું। તો પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે વહીવટી તંત્ર સાથે બેઠક કરી પરિસ્થિતિનો તાગ પણ મેળવ્યો। કયા વિસ્તારો અસરગ્રસ્ત થયા છે તે અંગે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। તો ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ વરસાદ આણંદના બોરસદમાં નોંધાયો હતો। અસરગ્રસ્ત વિસ્તારોના પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। તો આણંદમાં પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે વહીવટી તંત્ર સાથે બેઠક કરી અને ચોમાસાને લઈ વરસાદને લઈ જે નુકસાન થયું છે તેની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું।